દૂધી આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તે પાચન સુધારે છે અને વજન ઘટાડવામાં મદદ કરે છે. હૃદયને સ્વસ્થ રાખવા માટે રોજ ચોમાસાની આ ભેજવાળી ઋતુમાં પાચનક્રિયા સુગમ રાખવા, રોગપ્રતિકારક શક્તિ વધારવા અને મોસમી ઇન્ફેક્શન સામે રક્ષણ મેળવવા માટે દૂધીનું શાક, દૂધીનો સૂપ, બોટલ ગોર્ડનું સેવન અત્યંત ગુણકારી અને પૌષ્ટિક શાકાહારી વિકલ્પ છે. ઓગસ્ટ મહિનાના વરસાદી વાતાવરણમાં આયુર્વેદ મુજબ દૂધીને સુપાચ્ય, શીતળ અને પેટ માટે સૌથી સૌમ્ય આહાર ગણવામાં આવે છે. ચોમાસાના દિવસોમાં હવામાનના ભેજને કારણે જઠરાગ્નિ મંદ પડી જાય છે, જેનાથી તળેલું કે ભારે ભોજન પચાવવામાં તકલીફ થાય છે અને ગેસ, એસિડિટી કે પેટમાં અસ્વસ્થતા જેવી તકલીફો વધે છે. દૂધીમાં લગભગ 92% પાણી અને વિપુલ પ્રમાણમાં ડાયેટરી ફાઇબર રહેલું હોય છે, જે આંતરડાની આંતરિક સફાઈ કરે છે અને પાચનતંત્રને કોઈપણ જાતના બોજ વગર હળવું રાખવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ ઇમ્યુનિટીની દ્રષ્ટિએ દૂધી ખૂબ ફાયદાકારક છે. તેમાં વિટામિન સી, વિટામિન બી કોમ્પ્લેક્સ, પોટેશિયમ, આયર્ન અને એન્ટીઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે. ચોમાસામાં ફેલાતા વાયરલ ઇન્ફેક્શન સામે તે શરીરનું રક્ષણ કરે છે અને શરીરમાંથી ઝેરી તત્વો, ટોક્સિન્સને બહાર ફેંકીને રક્તને શુદ્ધ રાખે છે. આ ઉપરાંત, દૂધી હૃદયના સ્વાસ્થ્ય માટે અને બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવા માટે ઉત્તમ ગણાય છે. તે લોહીમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને વજન ઉતારવા માંગતા લોકો માટે અક્સીર ઉપાય છે. ચોમાસામાં વાયુ કે પિત્ત વધી જવાના કારણે થતા માથાના દુખાવા કે છાતીની બળતરામાં પણ દૂધી રાહત આપે છે. આ ચોમાસામાં અઠવાડિયામાં બીજી 3 વાર આદુ અને કાળા મરી ઉમેરીને દૂધીનું હળવું શાક અથવા તેનો ગરમ સૂપ બનાવીને સેવન કરવું એ આખા પરિવારના પાચન અને સ્વાસ્થ્યને નિરોગી રાખવાનો શ્રેષ્ઠ કુદરતી માર્ગ છે.